જ્યારે પણ આપણે સેન્ડવિચ બનાવીએ અથવા તો બ્રેડ પકોડા બનાવીએ અને બ્રેડ લઈએ ત્યારે વધી પડતા હોય છે. તો એક વખત એ બ્રેડ સ્લાઇસમાંથી આ રીતના પિઝા જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત જો તમે આ રીતે પિઝા બનાવી લીધા તો તમે નોર્મલ જે પિઝા છે એમને પણ ભૂલી જશો. 10થી 15 મિનિટમાં આપણા પિઝા છે એ બની અને તૈયાર થઈ જાય છે. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. તો મેં અહીંયા 4 બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે. હવે એમની જે કિનારીનો ભાગ છે એ આપણે કટ કરી લેવાનો છે. તો ચારે બાજુની કિનારી છે એ ચપ્પુની મદદથી કટ કરી લઈશું અને આપણી જે બ્રેડ વધેલી છે એ બ્રેડનો ઉપયોગ તમે બ્રેડ ક્રમ્સ તરીકે પણ કરી શકો છો. એક વખત એ ડ્રાય થઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં ક્રશ કરી અને તમે એમને આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકો છો. અને જ્યારે પણ તમે કટલેસ અથવા તો કોઈ પેટીસ બનાવો છો ત્યારે આ બ્રેડ ક્રમ્સનો તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં 4 બ્રેડ છે એમની સ્લાઇસને કટ કરી લીધી છે. હવે આ ચારેય બ્રેડને આપણે એકસાથે જોઈન્ટ કરવાના છે, જેનાથી એક મોટું સ્ક્વેર બની જાય. તો એ માટે મેં અહીંયા પાણી લીધું છે. પાણીની મદદથી આ રીતે આપણે થોડું એપ્લાય કરી દેવાનું છે પાણી બ્રેડ ઉપર અને ત્યારબાદ બીજા બ્રેડની જે સ્લાઇસ છે એમને એના ઉપર રાખી દઈશું. તો પાણીની મદદથી આપણા બ્રેડ છે એકદમ સરસ રીતે એકબીજાની જોડે જોઈન્ટ થઈ જશે. જો તમારા બ્રેડ છે એ વધારે પડતા ડ્રાય હોય તો તમે બધા જ બ્રેડ પર થોડું પાણી લગાવી શકો છો, જેનાથી બ્રેડ સોફ્ટ થઈ જશે. બસ આ રીતે આપણે બધા બ્રેડને છે એ એકબીજા સાથે જોઈન્ટ કરી લેવાના છે. જોઈન્ટ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ પરફેક્ટ રીતે જોઈન્ટ થાય, નહીંતર જ્યારે પણ આપણે એમને બેક કરીશું ત્યારે છે એ છૂટા પડી જશે અને આપણું ચીઝ છે એ પણ બહાર આવી જશે. એટલા માટે તમારે એકદમ પરફેક્ટ એમને જોઈન્ટ કરવાના છે. અહીંયા આપણા બ્રેડ છે પરફેક્ટ રીતે જોઈન્ટ થઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પિઝા સોસ એપ્લાય કરી દઈએ. જો તમારી પાસે પિઝા સોસ ના હોય તો તમે નોર્મલ આપણો જે કેચઅપ હોય છે એમની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી અને પણ પિઝા સોસ તૈયાર કરી શકો છો. એમનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. એકદમ સરસ રીતે આપણો પિઝા સોસ એપ્લાય થઈ ગયો છે. હવે મોઝરેલા ચીઝ મેં અહીંયા લીધું છે. જો તમારી પાસે ચીઝ સ્લાઇસ હોય તો એ પણ તમે લઈ શકો છો. તો અહીંયા મેં થોડું જ મોઝરેલા ચીઝ એડ કર્યું છે અને ત્યારબાદ આપણે ફરીથી બ્રેડની સ્લાઇસ અહીંયા રાખી દેવાની છે. તો સેમ પ્રોસેસથી મેં અહીંયા એક બીજી બ્રેડની સ્લાઇસ પણ તૈયાર કરી લીધી છે. એમને આપણે ઉપર રાખી દઈશું અને ફરીથી પિઝા સોસ લગાવી દઈએ અને ત્યારબાદ આપણે મોઝરેલા ચીઝ લઈ લેવાનું છે. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે અહીંયા પ્રોસેસ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરશો તો એમનાથી ખૂબ જ સરસ ટેસ્ટી આપણા પિઝા બનશે અને એકદમ ચીઝી બનશે. તો પિઝા સોસ અહીંયા એપ્લાય થઈ ગયો છે. ત્યારબાદ મોઝરેલા ચીઝ લઈ લઈએ. તો મેં અહીંયા મોઝરેલા ચીઝનું પ્રમાણ છે એ થોડું વધારે રાખેલું છે, જેનાથી એકદમ સરસ આપણા ચીઝી પિઝા બની અને તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે વેજીટેબલ્સ અહીંયા લઈ લઈશું. તો વેજીટેબલ્સ તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ લઈ શકો છો. મેં અહીંયા કેપ્સિકમ અને ઓનિયન જ લીધા છે. તમે કેપ્સિકમ, ઓનિયન, બ્રોકલી, ઓલિવ્સ કોઈ પણ વસ્તુ લઈ શકો છો. કોર્ન જો તમને ભાવતા હોય તો તમે કોર્ન પણ અહીંયા એડ કરી શકો છો. ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઈએ. હવે આ પિઝાને આપણે બેક કરી લેવાના છે. તો 15થી 20 મિનિટ માટે આપણે ઓવનમાં બેક કરી લઈએ. જો તમારી પાસે ઓવન ના હોય તો તમે એમને નોર્મલ તવી પર પણ મીડિયમ ફ્લેમ પર 10થી 15 મિનિટ માટે આપણું ચીઝ છે એ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે એમને કૂક કરી લેવાના છે. એમનું જે રિઝલ્ટ છે એ સેમ ઓવન જેવું જ આવશે. તો બસ આપણું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એમને બેક કરી લઈએ. 10થી 15 મિનિટમાં આપણા પિઝા બની અને તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ ચીઝી અને એકદમ સરસ ટેસ્ટી પિઝા બન્યા છે. આપણું ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. આ પિઝાને જોઈ અને કોઈ પણ નહીં કહે કે આપણે બ્રેડ સ્લાઇસમાંથી બનાવ્યા છે.